एग्जाम्पल नंबर 17 जो y इज इक्वल टू tan इनवर्स x होल स्क्वायर तो साबित करो कि x स्क्वायर प्लस 1 होल स्क्वायर इंटू y2 प्लस 2x इंटू x स्क्वायर प्लस 1 इंटू y1 इज इक्वल टू 2 y1 એટલે પ્રથમ વિકલન dy by dx y2 એટલે દ્વિતીય વિકલન y d square y upon dx square y is equal to tan inverse x whole square x ની સાપેક્ષ વિકલન કરતા y1 is equal to ઘાત આગળ ઘાત ઘટાડી દો 2 into tan inverse x આ આધારનું વિકલન કરવાનું ભૂલાય નહીં d by dx of tan inverse x y1 is equal to 2 into tan inverse x into 1 upon 1 plus x square 1 upon 1 plus x square ને આમ ગુણી દઈએ 1 plus x square into y1 is equal to 2 into tan inverse x x ની સાપેક્ષ ફરીથી વિકલન કરતા આનો ગુણાકારની રીતે 1 plus x square as it is y1 નું વિકલન થાય y2 plus હવે y1 એવો ને એવો જ રાખીશું આનું વિકલન કરીશું 1 plus x square નું વિકલન થાય આનું 0 1 નું 0 અને x square નું 2x એટલે 2x into y1 is equal to 2 तो अचल છે tan inverse x નું વિકલન 1 upon 1 plus x square 2 upon 1 plus x square 1 plus x square ને આમ ગુણી દઈએ તો આની જોડે ગુણાશે અહીંયા ગુણાશે એટલે 1 plus x square whole square into y2 plus 2x into 1 plus x square into y1 is equal to 2 સાબિત થઈ ગયું प्रमेय नंबर 6 रोल नो प्रमेय f from close interval a to b to r वास्तविक संख्या गण विधेय छे f ए विधेय छे नंबर 1 f ए क्लोज इंटरवल a to b માં સતત હોય નંબર 2 f એ ઓપન ઇન્ટરવલ a to b માં વિકલનીય ક્લોઝ ઇન્ટરવલ a to b માં સતત અને ઓપન ઇન્ટરવલ a to b માં વિકલનીય હોય નંબર 3 વાસ્તવિક સંખ્યાઓ a અને b માટે f of a એટલે તમને જે વિધેય આપ્યું છે વિધેયની અંદર આ f of a શોધી કાઢવાનું અને આ જે અંતરાલ આપ્યો છે એ અંતરાલની લોઅર લિમિટ મૂકી દેવાની અને b એટલે એ વિધેયમાં અપર લિમિટ મૂકી દેવાની f of a અને f of b શોધવાનું દાખલા તરીકે ક્લોઝ ઇન્ટરવલ -1 to 2 આપ્યું હોય તો f of -1 અને f of 2 શોધવાનું અને f of -1 અને f of 2 સમાન આવે તો રોલની ત્રણેય શરતોનું પાલન થાય છે કોઈક c belongs to open interval a to b આના ઓપન ઇન્ટરવલમાં કોઈક c belongs to open interval a to b એવો મળે કે જેથી f dash c is equal to 0 થાય ક્લોઝ ઇન્ટરવલ a to b માં સતત ઓપન ઇન્ટરવલ a to b માં વિકલનીય f of a is equal to f of b તો રોલની ત્રણેય શરતોનું પાલન થાય તો કોઈક c belongs to open interval a to b એવો મળે કે જેથી f dash c is equal to 0 થાય આ રોલનું પ્રમેય છે આ રોલના પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન છે કે a અને b વચ્ચે ઓછામાં ઓછું એક બિંદુ c મળે આ રહ્યું a અને b વચ્ચે ઓછામાં ઓછું એક બિંદુ c મળે કે જેથી એક બિંદુ c મળે છે જ્યાં વક્રને દોરેલો સ્પર્શક સમસ્થિતિ છે આ વક્ર આ એનો સ્પર્શક સમસ્થિતિ છે સમસ્થિતિ છે એટલે x અક્ષને સમાંતર છે એટલે કે એનો ઢાળ શૂન્ય છે સ્પર્શક દોરેલો સ્પર્શક સમક્ષિતિજ છે એટલે કે વક્રને દોરેલો સ્પર્શકનો ઢાળ શૂન્ય થાય છે dy by dx ને ઢાળ કહેવાય એ આગળના પ્રકરણમાં આવશે છઠ્ઠા પ્રકરણમાં એ અને dy by dx is equal to 0
તો સ્પર્શક સમક્ષિતિજ છે, રેખા સમક્ષિતિજ છે. આપણે અહીંયા સ્પર્શક એટલે આ રેખા x અક્ષને સમાંતર છે એટલે સમક્ષિતિજ છે. આલેખ પરના કોઈ પણ બિંદુએ વક્ર y fx ના સ્પર્શકનો ઢાળ એ ખરેખર તો y fx નો તે બિંદુએ વિકલિત જ છે. આરે c belongs to open interval a to b તો f dash c is equal to 0 થાય તો ખરેખર તો y is equal to fx નો તે બિંદુએ વિકલિત જ મળે છે આપણને. આ f a બિંદુ, આ b બિંદુ, આ તૂટક રેખા ઓપન ઇન્ટરવલ a to b લીધું છે. અહીંયા આગળ આપણને c મળે છે અને c એ ઓપન ઇન્ટરવલ a to b ની વચ્ચે મધ્યમાં નથી, ઓછામાં ઓછું એક c મળે છે એટલે c બિંદુ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા ના હોઈ શકે, ઓપન ઇન્ટરવલમાં જ હોવું જોઈએ c બિંદુ. Exercise 5.8 example number 1 x belongs to close interval minus 4 to 2 માં વિધેય fx is equal to x square plus 2x minus 8 માટે રોલનો પ્રમેય ચકાસો. નંબર 1 f a અહીંયા ક્લોઝ ઇન્ટરવલ a to b આપ્યું છે, આપણને ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 છે. f એ ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 માં સતત છે. fx is equal to x square minus 2x plus 8 બહુપદી છે. બહુપદી એ r પર સતત હોય, r પર સતત છે એટલે આ ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 એ r નો ઉપગણ છે એટલે એના પર સતત હોય. આપણે આને સાબિત નહીં કરવાનું. બહુપદી આપી છે, બહુપદી r પર સતત છે, sin cos હોય એ પણ r પર સતત છે એટલે f એ ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 માં સતત છે, સાબિત કરવાની જરૂર નથી. બીજું અહીંયા પહેલા f dash x શોધી કાઢો. f dash x is equal to 2x plus 2. બીજું કે f એ ઓપન ઇન્ટરવલ -4 to 2 માં વિકલનીય છે. હવે ઓપન ઇન્ટરવલ -4 to 2 માંથી કોઈ સંખ્યા વિચારો. અહીંયા f dash x માં મૂકી દો. દાખલા તરીકે -4 to 2 માં હું 0 લઉં છું તો f dash 0 બરાબર 2 into 0 plus 2 અવ્યાખ્યાયિત નથી થતું. આના ઓપન ઇન્ટરવલ ની કોઈક સંખ્યા માટે f dash x is equal to 0 થા f dash x is equal to અવ્યાખ્યાયિત થઈ જાય તો એ વિકલનીય નથી. ઓપન ઇન્ટરવલ f to 2 માં f dash x is equal to 2x plus 2 દરેક બિંદુ આગળ વ્યાખ્યાયિત થાય છે માટે વિકલનીય છે. એટલે આ સાબિત કરવાનું નહીં, આપણે વિકલનીય છે આ રીતે ચેક કરી દેવાનું. fx f dash x શોધી કાઢવાનું. f એ ક્લોઝ ઇન્ટરવલ -4 to 2 માં સતત છે. f એ ઓપન ઇન્ટરવલ -4 to 2 માં વિકલનીય છે. વિકલનીય ચેક કરવા તમારે આના ઓપન ઇન્ટરવલમાં, ક્લોઝ નહીં, આના ઓપન ઇન્ટરવલમાં કોઈ વાસ્તવિક સંખ્યા વિચારવાની અને f dash x માં મૂકી જોવાની. અને જો f dash x અવ્યાખ્યાયિત થાય તો વિકલનીય નથી, f dash x વ્યાખ્યાયિત થાય છે તો વિકલનીય છે. નંબર 3 f of -4 શોધો. f of a અને f of b શોધવાનું, બંને સમાન હોવું જોઈએ. તો f of -4 એટલે વિધેયમાં x ની જગ્યાએ -4 મૂકી દો. -4 સ્ક્વેર પ્લસ 2 into -4 -8 is equal to 16 -8 is equal to 0. હવે f of 2 વિધેયમાં x ની જગ્યાએ 2 મૂકી દો. 2 સ્ક્વેર પ્લસ 2 into 2 -8 4 plus 4 -8 is equal to 0. અહીંયા આગળ f of -4 is equal to f of 2 થયું. આમાં પણ 0 આવ્યું, આમાં પણ 0 આવે છે એટલે f of -4 અને f of 2 f of a is equal to f of b. માટે રોલના પ્રમેયની શરતોનું
પાલન થાય છે. કદાચ આવું બન્યું હોય સતત છે, વિકલનીય થાય છે, પણ આ બે સમાન ના આવે તો રોલના પ્રમેયની શરતોનું પાલન થતું નથી. આમાં તો સતત પણ થાય છે, વિકલન પણ થાય છે, f of a અને f of b સમાન પણ આવે છે, તો રોલના પ્રમેયની શરતોનું પાલન થાય છે. હવે આપણને એવું કીધું રોલનું પ્રમેય ચકાસવા, રોલનું પ્રમેય ચકાસાઈ ગયું. હવે આગળ c belongs to open interval એવો શોધો કે જેથી f dash c is equal to 0 થાય. આ f dash x is equal to 2x plus 2, f dash x is equal to 2x plus 2, f dash c is equal to 0. આમાં f dash x માં x ની જગ્યાએ c મૂકી દો, 2c plus 2 is equal to 0. 2 કોમન 0 ના છેદમાં જતું રહેશે એટલે c plus 1 is equal to 0. therefore c is equal to -1. -1 આના ઓપન ઇન્ટરવલ માં આવવો જોઈએ તો આવે છે c belongs to open interval -4 to 2. આમાં આપણને પ્રશ્ન રોલનું પ્રમેય ચકાસો. આ રોલનું પ્રમેય ચકાસી દીધું અને c ની કિંમત શોધવાની, અને એ c ની કિંમત આના ઓપન ઇન્ટરવલ માં હોવી જોઈએ. આ રહ્યું c, કોઈક c belongs to open interval એવું મળે કે જેથી f dash c is equal to 0 થાય. c is equal to -1 અહીંયા મૂકી દો તમે તો 2 into -1 એટલે -2 plus 2 0 થયું. બરાબર, આ થયું c ની કિંમત મળી, અને એ c ની કિંમત હંમેશા આના ઓપન ઇન્ટરવલ માં જ મળવી જોઈએ. એક્ઝામ્પલ નંબર 2, ચકાસો કે નીચેના વિધેયો પર રોલનું પ્રમેય લગાડી શકાય કે નહીં. આ ઉદાહરણો પરથી તમે રોલના પ્રમેયનું પ્રતીક વિશે શું કહી શકશો? fx is equal to integer part of x, x belongs to close interval 5 to 9. આ જે integer part છે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. fx is equal to 5 less than or equal to x less than 6. અંતરાલમાં આપણે આમ સળંગ આ રીતે જઈએ 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9 અને x is equal to 9. આ ઇન્ટિજર પાર્ટ છે, પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. એમાં આ રીતે અહીંયા આગળ આના કરતા એક સંખ્યા ઓછી હોય અથવા આના કરતા એક સંખ્યા અહીંયા વધારે હોય. અહીંયા 5 થી સ્ટાર્ટ થાય છે, 5 less than or equal to અહીંયા equal ના હોય. 5 less than or equal to x less than 6. હવે 6 less than or equal to અહીંયા less than or equal to x less than 7 equal છે એટલે 6 આવશે. 7 less than or equal to 8 less than 9 અહીંયા 7 આવશે. x less than or equal to 8 less than or equal to x less than 9 અહીંયા 8 આવશે, અને x is equal to 9 માટે 9 આવશે. x is equal to 9 એટલા માટે લીધું 9 less than or equal to x less than 10 નહીં લેવાય, કારણ કે 9 કરતા મોટી સંખ્યા નથી આ અંતરાલમાં ક્લોઝ ઇન્ટરવલ 5 to 9 છે. 5 અને 9 સહિત એની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. હવે પહેલું રોલનો પ્રમેય f a ક્લોઝ ઇન્ટરવલ 5 to 9 પર સતત નથી. આ આલેખ પરથી પણ તમને સમજાવું છું કે આ 5 to 9 નો આલેખ, 5 to 6, 6 to 7, મેં 5 to 6 નો આલેખ દોર્યો કે 5 to 6 માટે આન્સર 5 આવે એટલે 5.1 લઈએ આપણે. સપોઝ 5.1 તો 5 તો પણ 5, આ x આ y એટલે 5 પણ લેવાશે. 5.5 લેશું તો પણ આન્સર 5 જ આવવાનો છે, 6 નહીં લેવાય. એટલે અહીંયા આગળ આ રાઉન્ડ પોલું બતાવ્યું છે તમને, અહીંયા આ રીતે પૂરું સર્કલ બતાવ્યું છે. એટલે 5 અને 6 વચ્ચે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે અને મહત્તમ પૂર્ણાંક 5 આવશે એટલે આ રહે 5. એ રીતના
6 to 7 માટે 6 આન્સર આવશે. હવે ધ્યાનથી જુઓ તમે કે આ આલેખ ક્લોઝ ઇન્ટરવલ 5 to 9 માં દોરીએ છે તો સીધો આલેખ એટલે કે સતત નથી દોરી શકાતો. આટલા ભાગ પછી આપણે હાથ ઉઠાવવો પડે છે. એટલે સતત જે આલેખ હાથ ઉઠાવ્યા સિવાય સતત દોરી શકાતો હોય, સળંગ દોરી શકાતો હોય એ વિધેય સતત કહેવાય. પણ 5 to 6 માટે આટલા ભાગ માટે સતત છે. પણ આખા અંતરાલનો વિચાર કરીએ આપણે તો આગળ આ ભાગ દોરવો છે તો આપણે હાથ ઉઠાવવો પડે છે. એની આગળ જશું હાથ ઉઠાવીશું એટલે કે વિધેય આખા અંતરાલ માટે સતત નથી, ફક્ત ક્લોઝ ઓપન 5 to 6 માટે આટલો દોરીએ છે, આટલો આલેખ, તો એમાં હાથ ઉઠાવવો પડતો નથી. તો આટલા અંતરાલ માટે એ સતત કહેવાય પાછું. પણ આખો અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 5 to 9 માટે હાથ ઉઠાવીને આલેખ દોરવો પડે છે એટલે વિધેય સતત નથી. નંબર 2, f એ ઓપન ઇન્ટરવલ 5 to 9 પર વિકલનીય નથી. એક્સરસાઇઝ 5.2 માં એક્ઝામ્પલ નંબર 10 માં આવો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય વાળો એક્ઝામ્પલ છે. એમાં મેં વિકલનીય નથી એવું સાબિત કરીને બતાવ્યું છે. એના પરથી મેં આ લખ્યું છે. તમારે પણ અહીંયા સાબિત કરવાની જરૂર નથી. આ કેવી રીતના વિકલનીય નથી એ સમજવા માટે તમારે એક્ઝામ્પલ જોઈ લેજો. નંબર 3, હવે આની અપર લિમિટ વિધેયમાં મૂકી દો, લોઅર લિમિટ વિધેયમાં મૂકી દો, અપર લિમિટ વિધેયમાં મૂકી દો. એટલે કે f of 5 is equal to integer part of 5 is equal to 5, f of 9 is equal to integer part of 9 is equal to 9. આ પૂર્ણાંક જ છે. 5.9 એમાં મહત્તમ પૂર્ણાંક લેવાનો એટલે 5 જવાબ આવે છે. આ તો પૂર્ણાંક જ છે. f of 5 is not equal to f of 9 આ સમાન નથી આવતું. માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાતો નથી. રોલના પ્રમેય લાગુ નથી પાડી શકાતો. સતત પણ નથી, વિકલનીય પણ નથી અને આ ત્રણેયનું સાથે શરતનું પાલન, ત્રણ શરતનું સાથે પાલન થવું જોઈએ. કદાચ આ બે સમાન આયા હોત, આ બે નથી થતું, સતત ને વિકલનીય નથી થતું, તો પણ રોલનું પ્રમેય લાગુ પાડી શકાતો નથી. હવે રોલના પ્રમેયના પ્રતીક વિશે વિચારીએ આપણે. રોલના પ્રમેયનું પ્રતીક એટલે કે f'=0 થાય તો f અને f એ સતત અને વિકલનીય થાય છે કે નહીં એ ચેક કરીએ આપણે. હવે for all x belongs to open interval 5 to 6 fx is equal to 5. હવે આપણે રોલના પ્રમેયનું પ્રતીક ચકાસી રહ્યા છે. પ્રતીક ચકાસવા માટે f' is equal to 0 જ્યાં c belongs to open interval a to b. મેં અહીંયા એટલા માટે અહીંયા ક્લોઝ ઓપન નથી લખ્યો, ઓપન ઇન્ટરવલ લીધો છે મેં, બરાબર. આનું f' આનું વિકલન f' is equal to 0 for all x belongs to open interval 6 to 7 fx is equal to 6 any derivative f' is equal to 0. x belongs to 7 to 8 fx is equal to 7 is implies f' is equal to 0. For all x belongs to 8 to 9 fx is equal to 8 is implies f' is equal to આ તો અંતરાલ છે જ નહીં. આપણે ઓપન ઇન્ટરવલ 5 to 9 આવી ગયો, 5 to 9 ઓપન ઇન્ટર f' is equal to 0 જ્યાં c belongs to open interval એટલે અહીંયા ભલે અહીંયા ક્લોઝ ઓપન રહ્યું પણ અમે ઓપન ઇન્ટરવલ આપણે પ્રતીક ચકાસી રહ્યા છે અને f' is equal to 0 જ્યાં c ઓપન ઇન્ટરવલ a to b માં હોવો જોઈએ એટલા માટે ઓપન ઇન્ટરવલ 5 to 9 થઈ ગયો અહીંયા આગળ.
for all x belongs to 5 to 9 f dash c is equal to 0. ઓપન ઇન્ટરવલ 5 to 9 માં f dash c x નહીં f dash c આપણે રોલના પ્રમેયની વ્યાખ્યામાં f dash c છે અને c belongs to ઓપન ઇન્ટરવલ અહીંયા c લખી દો. c belongs to ઓપન ઇન્ટરવલ 5 to 9 f dash c is equal to 0 થાય છે. પરંતુ f એ સતત અને વિકલનીય નથી. f dash c 0 આવ્યું પણ f એ સતત અને વિકલનીય નથી. therefore રોલના પ્રમેયનું પ્રતિ સત્ય નથી. એટલે કે f સતત અને વિકલનીય હોય તો f dash c is equal to 0 જ્યાં c belongs to open interval a to b. હવે f dash c is equal to 0 c belongs to open interval a to b તો f અને f એ સતત અને વિકલનીય છે એવું થવું જોઈએ એના પ્રતીકમાં. પણ f dash c is equal to 0 આવે છે c belongs to open 5 to 9 માં પણ f સતત અને વિકલનીય નથી માટે રોલના પ્રમેયનું પ્રતીક સત્ય નથી. હવે એમાં એક્ઝામ્પલ નંબર 2 fx is equal to integer part of x x belongs to close interval -2 to 2. એટલે આ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. f of x is equal to -2 f of x is equal to -2 less than or equal to x less than -1 less than or equal to x less than 0. અહીંનો પૂર્ણાંક જ લેવાના અને આના કરતા એક ઓછો અથવા આના કરતા અહીંયા વધારે એક 0 less than or equal to x less than 1 less than or equal to x less than 2. આમાં 2 નથી આવતો એટલે x આપણે તો -2 to 2 અંતરાલ છે x is equal to 2 અલગથી લઈ લો x is equal to 2 તો 2 આવશે. સેમ જ એક્ઝામ્પલ તમારે ગણવાનો છે આ રીતે જ. મેં તમને વિધેય બનાવી આપ્યું. તમારે આ રીતે f એ ક્લોઝ ઇન્ટરવલ -2 to 2 પર સતત નથી, f એ ઓપન ઇન્ટરવલ -2 to 2 પર વિકલનીય નથી, f of -2 is equal to -2, f of 2 is equal to 2 સમાન નથી આવતા માટે રોલના પ્રમેયની શરતોનું પાલન થતું નથી માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાતો નથી. પછી આ બેક્ટી મેથડ કરવાની છે, કોઈ ચેન્જ નથી. Second example no third part fx is equal to x square minus 1 x belongs to close interval 1 to 2. f dash x is equal to 2x. Number 1 f a close interval 1 to 2 પર સતત છે. બહુપદી છે, બહુપદી r પર સતત હોય. આ r નો એક ઉપગણ છે એટલે f એ ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 પર સતત છે. f એ ઓપન ઇન્ટરવલ 1 to 2 પર વિકલનીય છે. આના ઓપન ઇન્ટરવલ માટે કોઈ સંખ્યા અહીંયા મૂકો, એ સંખ્યાથી f dash x અવ્યાખ્યાયિત થશે નહીં એટલે વિકલનીય થાય છે. નંબર 3 આની લોઅર લિમિટ વિધેયમાં મૂકી દો અને અપર લિમિટ વિધેયમાં મૂકી દો. f of 1 square minus 1 is equal to 0. f of 2 is equal to 2 square minus 1 3. f of 1 is not equal to f of 2 માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાતો નથી.
માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાતો નથી. સતત થાય છે, વિકલન થાય છે, પણ ત્રીજી શરત f of a is equal to f of b થવું જોઈએ. f of a is not equal to f of b થાય છે, માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાતો નથી. હવે પ્રતીક ચેક કરીએ આપણે. પ્રતીક ચેક કરવા માટે f dash c is equal to 0. f dash x શોધ્યો છે, એમાં x ની જગ્યાએ c મૂકી દો તો 2c is equal to 0. therefore c is equal to 0. 0 does not belongs to open interval 1 to 2. therefore c belongs to open interval 1 to 2 માટે f dash c is not equal to 0. ઓપન ઇન્ટરવલ 1 to 2 માની કોઈ કિંમત મૂકીએ આમાં તો f dash c 0 થવાનો નથી. હવે f dash c 0 નથી થતું, પણ અહીં આગળ કેવું થાય છે, સતત અને વિકલનીય છે. f dash c 0 નથી થતું. આગળના એક્ઝામ્પલમાં f dash c 0 થતું હતું, સતત અને વિકલનીય નતું થતું. જ્યારે અહીં આગળ f dash c is not equal to 0 થાય છે અને સતત અને વિકલન થતું નથી, માટે રોલના પ્રમેયનું પ્રતીક સત્ય નથી.